ધારાસભ્ય કેતન ઇનામદારના પત્ર પર જીતુભાઈએ નિવેદન આપ્યું, કહ્યું મુખ્યમંત્રી કામની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરે, સરકારી કામગીરીમાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે। ધારાસભ્ય દ્વારા રજૂ થયેલા મુદ્દાની પણ તપાસ કરાશે, તપાસ બાદ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાશે। ગુણવત્તા સાથે ચેડા કરનારને નહીં છોડવામાં આવે તેમ જણાવ્યું। मुख्यमंत्री श्री गुणवत्ता बाबत में कोई बांधछोड़ करवा मांगता नहीं। धारासभ्यश्रीओने पण कह्युं छे, ज्यां ज्यां जिल्ला में माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई गया है, सार्वजनिक अपनी हाजरी में पण कह्युं छे, कोई पण जग्याए सरकारी काम में गुणवत्ता में बांधछोड़ करवामां कोई आवशे, माननीय मुख्यमंत्रीश्रीए तमाम विभागना वडाओने केबिनेट में पण सूचना अवारनवार आपी छे, जिला कलेक्टरोने पण आपी छे। जीरो टॉलरन्स गुणवत्ता बाबत में અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રી કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે એવું મુખ્યમંત્રી કહ્યું છે। હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે। પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે। આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે। હું પણ સરકાર વતી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માંગતી નથી, એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવશે। ભૂતકાળમાં પણ લીધા